આજનો આપણો ટોપિક ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે પરિમાણ રિલેટેડ બધી વાત કરી લીધી છે. હવે આપણે જે આગળના સેક્શનની વાત કરવાની છે એ વાત કરવી છે મારે ત્રુટિની. ત્રુટિની વાત કરતા પહેલા આપણે ચોકસાઈ વિશેની કેટલીક નાનકડી ચર્ચા કરીએ. સચોટતા કોને કહેવાય, ચોકસાઈ કોને કહેવાય, અને એના પરથી આપણે આગળ વધીએ. તો આજની શરૂઆત કરીએ છીએ લેક્ચરની. એમાં સૌપ્રથમ વાત કરીએ મિત્રો, મારે બે મુદ્દાને મારે ચર્ચામાં લેવા છે. એ મુદ્દા છે મિત્રો આપણા ચોકસાઈ અને સચોટતા. ચોકસાઈ અને સચોટતા, આ બે મુદ્દાની મારે વાત કરવી છે. ચોકસાઈ અને સચોટતા પછી આપણે વાત કરશું મિત્રો ત્રુટિ. હવે સૌપ્રથમ પહેલો મુદ્દો આપણે જોઈએ, ઈ છે ચોકસાઈ. પહેલી રજૂઆત આપણે એમાં જોવી છે, ચોકસાઈ કોને કહેવાય. પહેલી રજૂઆત, ચોકસાઈ કોને કહીશું મિત્રો? કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ લંબાઈને માપીએ છીએ, એનું સાચું મૂલ્ય છે 3.85, પરંતુ મારા ઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય મને 3.80 મળે છે. તો 3.85 ઈ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય છે, એની નજીકનું મૂલ્ય મને 3.80 મળે, 3.82 મળે, 3.83 મળે કે 3.85 મળે. જેમ નજીકનું મૂલ્ય મળતું જાય એમ એની એક્યુરેસી, અને ઇંગ્લિશમાં શું કહીશું આપણે, એક્યુરેસી વધતી જાય. એટલે કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને આપણે ચોકસાઈ કહીશું. આપણે વ્યાખ્યાત્મક રીતે લખતા જઈએ. કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની, મેં તમને ઉદાહરણ આપ્યું એમ, તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહીશું. એને ચોકસાઈ કહે છે. એક્યુરેસી, કેટલું એક્યુરેટ માપન છે કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય. અલગ અલગ પ્રયોગની અંદર મિત્રો, આપણે ભૌતિક વિજ્ઞાનમાં જ્યારે લેબોરેટરીની અંદર પ્રયોગ કરશું ત્યારે આપણે અલગ અલગ મૂલ્યને અવલોકન કોષ્ટકની અંદર નોંધશું. ઈ મળતા મૂલ્યો તેના સાચા મૂલ્યની કેટલીક નજીક છે એ ડિફરન્સ તમારી એક્યુરેસી બતાવે છે. જેટલો એ ડિફરન્સ ઓછો હશે એટલી ચોકસાઈ વધુ હશે, જેટલો ડિફરન્સ વધુ હશે એટલી ચોકસાઈ ઓછી હશે. આપણે 85 ને 80 નું ઉદાહરણ લીધું એમ. તો સૌથી પહેલી વ્યાખ્યા આપણે આજની જોઈએ, ઈ છે ચોકસાઈ. કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને આપણે મિત્રો ચોકસાઈ કીધું. હવે મારે વાત કરવી છે બીજી, સચોટતાની વાત કરીએ. આમ તો સાદી રીતે આપણે જ્યારે સચોટતાની વાત કરતા હોય ત્યારે આપણે કેટલી સીમા સુધી એનું માપન કરેલું છે એની નજીક આપણે ચર્ચા કરીએ છીએ હંમેશા. કોઈ ભૌતિક રાશિનું માપન વ્યાખ્યાત્મક રજૂઆત જોઈ લઈએ પહેલા. માપન કેટલા વિભેદન અથવા વિભેદન
સીમા કહીશું સુધી કરવામાં આવ્યું છે તેને તેની સચોટતા કહે છે. ઘણી બધી વખત સચોટતાને પણ બહુ સિમ્પલ રીતે સમજી શકાય છે. આપણે ઘણી બધી વખત કોઈ બનતી ઘટના છે એ બનતી ઘટનાની માહિતી મેળવતા હોઈએ છીએ. ભાઈ કોઈ એક્સિડન્ટ થયો છે તો એ એક્સિડન્ટ વાસ્તવિક શેના કારણે થયો છે જ્યાં સુધી એની સચોટ માહિતી ન આવે. શબ્દ છે સચોટતા. કેટલી સીમા સુધી તમે એનું અવલોકન કર્યું છે, કેટલી નજીક ગયા છો, કેટલું વિભેદન કર્યું છે એ એના ઉપર આધાર છે કે તમે કોઈ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કર્યું છે, એની માહિતી ક્યાં સુધી મેળવેલી છે એ તમારી સચોટતા બતાવે. ભૌતિક રાશિની એકદમ નજીક ગયા છો એના સાચા મૂલ્યની અથવા એનાથી દૂર છો એ સચોટતા બતાવશે. અને ચોકસાઈ સાચા મૂલ્યની નજીકનું મૂલ્ય એ ચોકસાઈ બતાવશે. તો બે શબ્દોની આપણે અહીંયા મિત્રો વાત કરવી છે. સચોટતા અને ચોકસાઈ આપણે વ્યાખ્યાત્મક રીતે માત્રાને ધ્યાનમાં રાખશું. આગળ જતા આપણે આનો ઉપયોગ કરવાનો છે. બે શબ્દોને આપણે હંમેશા ધ્યાનમાં લઈશું. એના પછી મારે વાત કરવી છે ભૂલ અને ત્રુટિ આ બંને વચ્ચેનો ભેદ શું છે. આ વ્યાખ્યાત્મક રીતે મિત્રો આને ધ્યાનમાં લેજો. એક નાનકડું હજી રજૂઆત આપણે લઈએ એ છે ભૂલ અને ત્રુટિ. કેટલાક એવા શબ્દો છે કે મારે ત્રુટિ અને એના પ્રકાર વ્યાખ્યાયિત કરવા માટે એને સમજવા જરૂરી છે. એમાં હજી એક નાનકડો પોઈન્ટ આપણે લઈએ એ છે ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ભેદ જણાવો. આ બાજુ આપણે લખશું ભૂલને અને આ બાજુ લખશું આપણે ત્રુટિને. શું ડિફરન્સ છે બંને વચ્ચે એને મારે નાનકડા બે મુદ્દાથી સમજવું છે. મારે નાનકડા મુદ્દાથી સમજવું છે કે ભૂલ અને ત્રુટિ વચ્ચે શું ભેદ છે. ભૂલની વાત કરીએ તો એની અંદર પ્રથમ મુદ્દો આપણે જોઈશું કે આપણે માપનમાં આપણી બેદરકારી. પહેલો મહત્વનો મુદ્દો છે બેદરકારી. આપણે જ્યારે ભૌતિક રાશિનું માપન કરતા હોય ત્યારે આપણે ધ્યાન જ ન રાખ્યું હોય. આડેધડ માપન કરતા હોય. રાઈટ એંગલે માપવાનું હોય ને આપણે 30 ડિગ્રીએ માપતા હોય તો એ આપણી બેદરકારી છે. એ શું છે? આપણી બેદરકારી. એને ભૂલ કહેવાય. એ આપણી ભૂલ છે. બેદરકારી એ આપણી ભૂલ છે. હજી એમાં શબ્દોને એડ કરીએ. બિનકાળજી, બિનકાળજી, માપનની ખોટી નોંધ, વાસ્તવિક માપવાનું કંઈક જુદું હોય અને આપણે કંઈક જુદું માપી લઈએ. માપવાનું કંઈક જુદું હોય ને આપણે કંઈક જુદું માપી લઈએ. માપનની ખોટી નોંધ, માપનની ખોટી નોંધ, પરિણામની ખોટી ગણતરી, પરિણામની ખોટી ગણતરી. વાસ્તવિક પરિણામ હોય એ આપણે ગણતરીમાં લેતા ન હોય. માપ લેવા માટેની ખોટી રીત, માપ લેવા માટેની ખોટી રીત વગેરે રીતે ભૂલ ઉદ્ભવે છે. ક્યારે ભૂલ ઉદ્ભવે મિત્રો સમજો બરાબર. એક નાનકડા ટોપિક જોઈએ. આપણી બેદરકારી, બિનકાળજી, માપનની ખોટી નોંધ, પરિણામની ખોટી ગણતરી, માપ લેવા માટેની ખોટી પદ્ધતિ અથવા રીત. આના કારણે ભૂલ ઉદ્ભવે. એ બધી આપણી મિસ્ટેક જ કહેવાય. આપણે જે એની ગાઈડલાઈન છે માપન માટેની એને ફોલો કરતા નથી. એ આપણી ભૂલ છે. એટલે આને ભૂલ કહેવાય. આપણે મતલબ સમજવો છે. ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ડિફરન્સ સમજવો છે.
પછી સેન્ટીમીટર માપતા હોય તો સ્કેલ આમ ઊંચી તો સાધન વાપર્યું તું મેં સ્કેલ એટલે ખામી શેના કારણે સર્જાય ત્રુટિ શેના કારણે સર્જાય તો કે સાધનમાં ક્ષતિ હોય અથવા તો સાધન રિલેટેડ અથવા સાધનની મર્યાદા અવલોકનકારની મર્યાદા એને કારણે ત્રુટિ ઉદ્ભવે સાધનની મર્યાદા અવલોકનકારની મર્યાદા ને લીધે ત્રુટિ ઉદ્ભવે છે કેવી રીતે મેં કીધું એમ કાં તો યોગ્ય કેલિબ્રેશન વાળું એનું અંકન કરેલું ન હોય સાધન તમે લેબોરેટરીમાં આવશો એટલે આને વ્યવસ્થિત સમજી જશો સાધનની મર્યાદા સાધનની અંદર ત્રુટિ હોય અથવા અવલોકનકાર ન વાપરે એ પદ્ધતિ યોગ્ય વાપરતો હોય પણ એને ખુદને પ્રયોગ કરતા ન આવડતું ત્યારે ત્રુટિ ઉદ્ભવે અવલોકનકાર નવા છે વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ કોઈ પ્રેક્ટિકલ ને કરવા જતા હોય પણ તમને એના વિશેનો આઈડિયા જ ન હોય પ્રેક્ટિકલ વિશે તો તમે ચોક્કસપણે એનું મૂલ્ય મેળવી શકશો નહીં એને આપણે કહીશું ત્રુટિ મિત્રો તો એક ડિફરન્સ દર્શાવ્યો કે ભૂલ અને ત્રુટિ શું છે આપણી બેદરકારી બિનકાળજી માપનની ખોટી નોંધ વગેરે વગેરે તમે લેતા જાઓ માપ લેવાની ખોટી પદ્ધતિ વગેરેને લીધે ભૂલ ઉદ્ભવે છે જ્યારે સાધનની મર્યાદા અને અવલોકનકારની મર્યાદા અવલોકનકાર એટલે જે પ્રયોગ કરી રહ્યા છે એની મર્યાદાને લીધે ત્રુટિ ઉદ્ભવે છે યોગ્ય કાળજી યોગ્ય આપણે કેર રાખીએ માપનમાં ચોકસાઈ રાખવાથી કાળજી અથવા ચોકસાઈ રાખવાથી આ ભૂલને સુધારી શકાય છે યોગ્ય કાળજી અથવા ચોકસાઈ રાખવાથી મિત્રો આપણે ભૂલને સુધારી શકીએ છીએ જ્યારે ત્રુટિને ઘટાડવા માટે વધુ વખત માપન એકને એક પ્રયોગને 5 વખત માપો એકને એક પ્રયોગને 10 વખત માપો તમે તો પહેલા પ્રયોગમાં ધારો કે ત્રુટિ આવે હજી થોડી એક્યુરેસી રાખીએ એટલે બીજામાં થોડું એમાં અપગ્રેડેશન આવે ત્રીજી વખત માપીએ ચોથી વખત માપીએ વારંવાર પ્રયોગનું પુનરાવર્તન કરવાથી ત્રુટિ ઘટાડી શકાય વધુ વખત માપન તથા માપનનું સરેરાશ મૂલ્ય લેવું હવે મિત્રો માપનનું સરેરાશ મૂલ્ય એટલે ધારો કે 5 અવલોકનો તમે લીધા છે 5 અવલોકનો લીધા છે 5 નું તમે સરેરાશ જો પછી એમાં ચેક કરો કે શેમાં લઘુત્તમ ત્રુટિ છે એટલે શેમાં એક્ચ્યુઅલ મૂલ્ય સાચા મૂલ્યથી ડિફરન્સ તમને ઓછો મળે છે એમ માપનનું સરેરાશ મૂલ્ય લેતા તમને એનો આઈડિયા આવશે આપણે આગળ જતા સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે ગણશું કોઈ ભૌતિક રાશિના પ્રયોગની અંદર મને એનું સાચું મૂલ્ય ખબર નથી તો આપણે એનું વારંવાર પ્રયોગનું પુનરાવર્તન કરવાથી મળતા પરિણામોનું નિષ્કર્ષ એટલે કે એનું સાચું મૂલ્ય શું છે એ મેળવવા માટે મારે મૂલ્યોની સરેરાશ લેવી પડે એટલે માપનનું સરેરાશ મૂલ્ય લેવાથી વધુ વખત માપન કરવાથી જે મૂલ્યો મળે છે તેનું સરેરાશ મૂલ્ય લેવાથી ત્રુટિ ઘટાડી શકાય છે અથવા આમાં જ જે લઘુત્તમ માપ જેની અંદર ઓછી ત્રુટિ ઉદ્ભવે છે એવું સાધન વાપરવાથી પણ ત્રુટિ ઘટાડી શકાય છે વધુ વખત માપન કરો માપનનું સરેરાશ મૂલ્ય લો પછી સાધન ખામી વાળું નહીં ખામીયુક્ત વાપરવાથી પણ ત્રુટિ ઘટાડી શકાય છે તો આ પ્રમાણે માત્ર મિત્રો આજે આપણે ટોપિક લીધો છે તમારા સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ભૂલ કોને કહેવાય અને ત્રુટિ કોને કહેવાય નહીતર શું થશે
કે આપણે ત્રુટિની વાત કરતા હોય તો તમને એનો ચોક્કસ ડિફરન્સ ખબર નહીં પડે, તમને એમ જ લાગશે કે ભૂલ છે. વાસ્તવિક રીતે આમાં માઇનોર ડિફરન્સ છે. સાધન અને અવલોકનકારની મર્યાદાને કારણે ત્રુટિ ઉદ્ભવે જ્યારે આપણી બેદરકારી છે, બિનકાળજી છે, યોગ્ય નોંધ ન લેવી, સાચી પદ્ધતિ ન વાપરવી, એના કારણે ભૂલ ઉદ્ભવે છે. એ બધી આપણી ભૂલ છે. યોગ્ય ચોકસાઈ રાખી તો ભૂલને નિવારી શકાય. તો મિત્રો આ પ્રમાણે તમારે ભૂલ અને ત્રુટિ વચ્ચેનો સંબંધ ધ્યાનમાં લેવાનો છે. આગળ હવે મિત્રો આપણે વાત કરવી છે આજના મુખ્ય ટોપિક તરફ જતા જઈએ. આજે નાનકડા બે મુદ્દાઓ છે એને વ્યવસ્થિત આપણે ધ્યાનમાં રાખશું. આજનો આપણો મુખ્ય ટોપિક છે મિત્રો ભૌતિક રાશિના અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિ એટલે શું, તેના પ્રકાર જણાવો. આપણે વાત કરવી છે આજે ત્રુટિના પ્રકાર. તો સર્વપ્રથમ આપણે વાત કરીશું મિત્રો ત્રુટિ એટલે શું. એક સામાન્ય આપણે એનો આઈડિયા લઈ લીધો છે કે ત્રુટિ કોને કહેવાય. હવે ત્રુટિને મારે વ્યાખ્યાયિત કરવી હોય તો બહુ સરળ ભાષામાં ભૌતિક રાશિના માપનમાં જોવા મળતી અચોકસાઈ, એને શું કહીશું આપણે, અવલોકનમાં જોવા મળતી અચોકસાઈ, એને આપણે ત્રુટિ કહીશું. એટલે સારી વ્યાખ્યા આપણે ત્રુટિની અહીંયા દર્શાવશું. કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે ઉપયોગમાં લીધેલા સાધનમાં, આપણે અલગ અલગ પ્રયોગ માટે અલગ અલગ સાધનનો લેબોરેટરીની અંદર ઉપયોગ કરશું. ઉપયોગમાં લીધેલા સાધનથી માપેલા સાધનથી આપણે જે રીડિંગ લઈએ છીએ માપનમાં કેટલી અચોકસાઈ રહેલી છે. રહેલી અચોકસાઈને ત્રુટિ કહે છે. સાદી રીતે થોડું મેં ડિટેલમાં વ્યાખ્યાયિત કર્યું અને માપનમાં જોવા મળતી અચોકસાઈને ત્રુટિ કહેવાય. બહુ સારી રીતે આ વ્યાખ્યાને આપણે ધ્યાનમાં લઈશું. માપનમાં જોવા મળતી અચોકસાઈ એને કહીશું ત્રુટિ. ત્રુટિના સામાન્ય આપણે બે પ્રકાર લઈશું. ત્રુટિના બે પ્રકાર છે. પહેલો વ્યવસ્થિત ત્રુટિ અને બીજી અવ્યવસ્થિત ત્રુટિ. આપણે ત્રુટિના બે પ્રકાર લઈશું મિત્રો, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. મારે પહેલી વાત કરવી છે વિશેષ, એમાંથી પહેલી વાત કરવી છે વ્યવસ્થિત ત્રુટિ. ભાઈ વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય, મારે પહેલી રજૂઆત જોવી છે. વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? વ્યવસ્થિત ત્રુટિમાં આપણે આપેલ પ્રયોગમાં એક જ રાશિના સંખ્યાબદ્ધ અવલોકન લઈએ અને તે બધા અવલોકનો સાચા અવલોકન કરતા જુદા હોય તો તેને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. કેમ? આપણી પ્રયોગ પદ્ધતિ બરાબર છે પણ આપણી અવલોકન લેવાની તકલીફ, અવલોકન લેવામાં જે ખામી સર્જાય છે એના કારણે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. એટલે તે સાચા મૂલ્ય કરતા જુદા હોય, એક્ઝેક્ટ સાચા મૂલ્ય જેટલા ન
જે પ્રયોગની અંદર જે સાધન વાપરીએ છીએ મિત્રો એ સાધન ખામીવાળું હોય, એ સાધન એના યોગ્ય અંકન અથવા એનું કેલિબ્રેશન કરેલું ન હોય, એને ચોકસાઈપૂર્વક દરેક સાધનની માપનની મર્યાદા છે, એની લઘુત્તમ માપ શક્તિ હોય છે સાધનની. જ્યારે તમે વર્નિયર કેલિપર છે, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ છે, સ્પેરોમીટર છે, એને મિત્રો જ્યારે તમે લેબોરેટરીની અંદર ઉપયોગમાં લઈશો ત્યારે તમને ખબર પડશે કે દરેક સાધનની લઘુત્તમ માપ શક્તિ છે. જેમાં આપણે જોયું કે મીટર પટ્ટીનું માપન, વર્નિયર કેલિપર્સનું માપન એની લઘુત્તમ માપ શક્તિના અનુરૂપ છે. તો એમ કોઈ ખામીવાળી રચના હોય સાધનમાં, ખામીયુક્ત અંકનના કેલિબ્રેશન કરેલા હોય વગેરેને કારણે સાધનની ત્રુટિ ઉદ્ભવે. એ વ્યવસ્થિત ત્રુટિનો એક પ્રકાર છે. બીજું છે મિત્રો પ્રયોગની પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. આપણે કોઈ પદ્ધતિ ઉપયોગમાં લીધી છે પણ એ પદ્ધતિ પૂરી નથી. અમુક સ્ટેજ સુધી પ્રયોગ ચોકસાઈપૂર્વક આવે છે, પછી આવતો નથી. પ્રયોગ પદ્ધતિ ખોટી છે, એવું પણ બની શકે ક્યારેક કે કોઈ ભૌતિક રાશિના માપનમાં આપણે જે પદ્ધતિ વાપરી છે એ ખોટી છે, તો એના કારણે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવી શકે. અથવા વ્યક્તિગત ત્રુટિ. ત્રીજું, જે અવલોકન લેનાર વ્યક્તિ છે એ અમુક અવલોકનકાર રૂઢિચુસ્ત હોય કે ના આ પ્રયોગને આ જ રીતે મપાય, એ પ્રયોગના માપનની બીજી કોઈ પદ્ધતિ ન હોય, એટલે કે અવલોકન લેવાની ખોટી ખાસિયત છે, એની પદ્ધતિ ખોટી હોય, સાધનની અયોગ્ય ગોઠવણી કરી નાખી હોય, જે ચોક્કસ ગોઠવણી પ્રયોગમાં આવતી હોય એવી ન હોય, તો એવી પરિસ્થિતિની અંદર વ્યક્તિગત ત્રુટિ સર્જાય. એટલે આપણે એક વ્યવસ્થિત ત્રુટિનો ભાગ મિત્રો જોવો તો એ વ્યવસ્થિત ત્રુટિની અંદર એના ત્રણ પ્રકાર છે: સાધનની ત્રુટિ, પ્રયોગની પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા અને ત્રીજો પ્રકાર જોયો આપણે વ્યક્તિગત ત્રુટિ. આ ત્રણ રીતે આપણે વ્યવસ્થિત ત્રુટિને સમજી શકીએ. સાધન ચોકસાઈવાળું ન હોય, પ્રયોગ પદ્ધતિ યોગ્ય ન હોય, અથવા તો જે અવલોકન કરે છે, જે પ્રયોગ કરતા છે એ પ્રયોગ કરતા કુશળ ન હોય. આ ત્રણ પ્રકારે આપણે વ્યક્તિગત ત્રુટિને, વ્યવસ્થિત ત્રુટિને સમજી શકીએ છીએ, જેને ભાગ છે વ્યક્તિગત ત્રુટિ. તો વ્યવસ્થિત ત્રુટિમાં ફરી એકવાર મિત્રો ત્રણ પ્રકાર આવશે: સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. એને આપણે વ્યવસ્થિત ત્રુટિમાં લઈશું. હવે પછી જોવું છે મારે આ જ થિયરીની અંદર બીજો પ્રકાર, જેને આપણે કીધું છે અવ્યવસ્થિત ત્રુટિ. આપણે આમાં બીજો પ્રકાર જોઈશું મિત્રો. તો આને કેવી રીતે સમજીશું? ઘણી બધી વખત એવું બને છે આપણે ખુલ્લામાં પ્રયોગ કરતા હોય, સાદા લોલકના આવર્તનનો પ્રયોગ કરી લોલકને દોરી વડે નીચે લટકાવેલું છે, પણ કુદરતી બનતી ઘટનાઓ જેવી કે અચાનક પવન ફૂંકાવો, કોઈ એવો પ્રયોગ છે જેને વાતાવરણના દબાણ અને તાપમાન પણ અસર કરે છે, કુદરતી ઘટનાઓ, અચાનક ટેમ્પરેચર વધવું, પવન ફૂંકાવો, તો એનું દોલન પહેલા જેટલી સેકન્ડમાં પૂરું થતું એની જગ્યાએ દોલન વધી જાય. તો આ પ્રકારની જે આકસ્મિક પ્રયોગ કરતી વખતે જે આકસ્મિક ઘટનાઓ બને છે, કુદરતી ઘટનાઓ, એના કારણે ઉદ્ભવતી ત્રુટિ, એને આપણે રોકી શકાતી નથી. એ આપણા પૂર્વાનુમાનમાં ન હોય કે આવું બનશે. જ્યારે આપણે પ્રયોગ કરતા હોય ત્યારે આપણને એનો અંદાજ ન હોય કે આવું બનશે. એવા પ્રકારની ત્રુટિ, એને અવ્યવસ્થિત ત્રુટિમાં આપણે લીધી છે. પ્રયોગ કરતી વખતે અવલોકન પર અસર કરતા, પ્રયોગ કરતી વખતે અવલોકન પર અસર કરતા પરિબળોમાં અચાનક અનિયમિત ફેરફાર, પરિબળોમાં અચાનક અનિયમિત ફેરફાર. મેં કીધું એમ અચાનક પવન ફૂંકાવો મિત્રો, અચાનક ટેમ્પરેચર વધુ, આ બધા અનિયમિત ફેરફાર છે. અને આગાહી ન કરી શકાય તેવા પરિબળને કારણે અને
એવા પરિબળોને કારણે ઉદ્ભવતી ત્રુટીને અવ્યવસ્થિત ત્રુટી કહે છે. આ છે મિત્રો અવ્યવસ્થિત ત્રુટી. આ પ્રકારની ત્રુટી ધન અને ઋણ એમ બંને હોય છે. ક્યારેક માપન વધી પણ જાય, ક્યારેક માપન ઘટી પણ જાય. તો એ મૂલ્યને આપણે મિત્રો ધન અને ઋણ બંને પ્રકારે સમજી શકીએ છીએ. તો આ વાત થઈ ગઈ મિત્રો બે પ્રકારની ત્રુટીના. માપનમાં જોવા મળતી અચોકસાઈ એટલે ત્રુટી. ત્રુટીના મિત્રો આપણે બે પ્રકાર લીધા, વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટી. વ્યવસ્થિત ત્રુટી તમને કીધું એમ સાધનની ત્રુટી છે, પ્રયોગ પદ્ધતિની ત્રુટી છે અથવા વ્યક્તિગત ત્રુટી છે, અને વ્યવસ્થિત ત્રુટીમાં સમાવેશ છે. જ્યારે અવ્યવસ્થિત ત્રુટી જેની આગાહી ન કરી શકાતી હોય અને ભૌતિક રાશિના માપનમાં અચાનક જોવા મળતા ફેરફારો એને અસર કરતા પરિબળો જો અચાનક બદલાઈ જતા હોય તો ત્યારે ઉદ્ભવતી ત્રુટી એને આપણે મિત્રો કહીશું અવ્યવસ્થિત ત્રુટી. હજી આગળ વધીએ. એક નાનકડી રજૂઆત આમાં મારે જોવી છે, પછી આપણે ત્રુટીવાળા સેક્શનને પૂરો કરીએ. ત્રુટીમાં ક્યારેક વ્યાખ્યાત્મક રજૂઆતની અંદર લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ ત્રુટી એનો સમાવેશ થાય છે. એનો પણ એક ઉલ્લેખ મારે વધારાની અંદર દર્શાવવો છે. લઘુત્તમ માપ ત્રુટી મારે આ બે વસ્તુની મિત્રો ચર્ચા કરવી છે. એટલે ત્રુટીના સેક્શનની અંદર મોટા ભાગની ચર્ચા આપણે આવી જાય. વાત કરીએ હવે લઘુત્તમ માપ એટલે શું. પહેલી વાત કરીએ લઘુત્તમ માપ. માપન માટે મિત્રો આપણે જે સાધન વાપર્યું છે, માપન માટેના સાધન વડે મપાતું નાનામાં નાનું માપ એટલે લઘુત્તમ માપ કહેવાય. માપન માટે જે સાધન વાપરીએ છીએ આપણે મીટર પટ્ટી વાપરીએ છીએ, આપણે વર્નિયર કેલિપર્સ વાપરીએ છીએ, આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વાપરીએ છીએ. આપણે અત્યારે નાના માપન રિલેટેડ જ વાત કરશું. એટલે માપન માટેના સાધન વડે મપાતું નાનામાં નાનું માપ એને કહીશું લઘુત્તમ માપ. માપન માટેના સાધન વડે મપાતું નાનામાં નાનું માપ લઘુત્તમ માપ કહે છે. નાનામાં નાનું માપ દરેક સાધન કે જે આપણે પ્રયોગની અંદર મિત્રો વાપરીએ છીએ એ દરેક સાધનની એની લઘુત્તમ માપ શક્તિ હોય છે. એની લઘુત્તમ માપ શક્તિ હોય છે. એ લઘુત્તમ માપ એટલે સાધન વડે મપાતું નાનામાં નાનું માપ એને આપણે લઘુત્તમ માપ કહીશું. આ લઘુત્તમ માપ માં ઉદ્ભવતી ત્રુટી એને કહીશું આપણે લઘુત્તમ માપ ત્રુટી. બીજો મુદ્દો લખશું આપણે લઘુત્તમ માપ ત્રુટી. જેવી રીતે નાનામાં નાના માપમાં માપન માટેના સાધન વડે મપાતા નાનામાં નાના માપમાં ઉદ્ભવતી ત્રુટી એને આપણે કહીશું લઘુત્તમ માપ ત્રુટી. આપણે એને કોઈ ઉદાહરણથી પણ એને સમજાવી શકીએ. વ્યાખ્યાત્મક રીતે અત્યારે કરીને રજૂ કરી દઈશું. માપન માટેના સાધન વડે મપાતા નાનામાં નાના માપમાં ઉદ્ભવતી ત્રુટીને લઘુત્તમ
લઘુત્તમ માપ ત્રુટિ, લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ ત્રુટિ. લઘુત્તમ માપ ત્રુટિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત એમ બંને પ્રકારે ઉદ્ભવી શકે. એ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત એમ બંને પ્રકારે ઉદ્ભવી શકે છે. તો આટલી વાત મિત્રો આજના સેક્શનની અંદર આપણે કરવાની હતી. એ વાત હતી મિત્રો ત્રુટિ. ત્રુટિ એટલે શું? ત્રુટિના પ્રકારો જોયા આપણે, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. આજના બધા જ ટોપિક મિત્રો માત્ર તમારી જાણકારીના હેતુ માટે છે. થિયોરેટિકલી બહુ વધારે થિયરીમાં ક્યારેય પૂછાતા નથી. પણ જ્યારે મારે ત્રુટિના ગણતરીની વાત કરવી હોય, આપણો મહત્વનો ટોપિક હવે પછીના લેક્ચરની અંદર આપણે લઈશું. ત્રુટિના માપનની મારે વાત કરવી હોય ત્યારે કેટલાક એવા મુદ્દાઓ કે જે તમારે જેનો આઈડિયા તમને હોવો જોઈએ, એના માટે આપણે આ બધા જ ટોપિક આજના લીધેલા છે. લઘુત્તમ માપ ત્રુટિ, વ્યવસ્થિત અવ્યવસ્થિત ત્રુટિ બંને પ્રકારે ઉદ્ભવી શકે છે. તો આને વ્યવસ્થિત મિત્રો તમારે લખીને પ્રિપેર કરવાનું છે. થેન્ક યુ.